તલવાણા ગામના ગેટ પાસે આજે બુધવારે સવારે રેતી ભરેલું ડમ્પર અચાનક પલટી મારી જતા રસ્તા પર રેતી ફેલાઈ હતી, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે રેતી ભરેલું ડમ્પર તલવાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા ગેટ પાસે વાહન પલટી મારી ગયું હતું. સદનસીબે અકસ્માતમાં જાનહાનિના સમાચાર નથી, પરંતુ ડમ્પરમાં ભરેલી રેતી માર્ગ પર વેરાઈ જતા રસ્તો બ્લોક થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા જાણ કરાતા જેસીબી મશીને બોલાવી રેતી હટાવીને માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઓવરલોડ પરિવહન હતું કે અન્ય કોઈ કારણોસર બનાવ બન્યો તે બાબત સામે આવી નથી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામમાંથી રેતી સહિતના ખનીજના વાહનો પસાર થતા હોય ઉઠતા રજકણોના કારણે નાના વાહન ચલાવવા મુશ્કેલ બની જાય છે. આ બાબતે મામલતદાર સહિતનાઓને રજૂઆત કરાઈ છે, તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેવામાં આજે રેતી ભરેલી ગાડી જ પલટી મારી ગઈ હતી. દરમિયાન અહીં વ્યાપક ઓવરલોડ પરિવહનની ફરિયાદ સામે આવી છે. ખનીજના વાહનોમાં તાલપત્રી બાંધવામાં આવતી નથી. ખાણ ખનીજ આરટીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી નથી. આજે ગાડી પલટી મારી ગઈ તે ઓવરલોડના કારણે બનાવ બન્યો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.